માની લો હું તમને એવું કહું કે આજે તમારા પોતાના દુશ્મન તમે ખુદ છો, તો તમને ભરોસો થશે? ઓબ્વિયસલી નહીં જ થાય. તો કેમ તમારા પોતાના દુશ્મન તમે ખુદ છો એ જાણવા માટે અને આજે મોબાઈલ ફોન કેવી રીતે તમારી લાઈફને કિલ કરી રહ્યો છે એ જાણવા માટે બન્યા રહેજો વિડીયોના અંત સુધી. આજે આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે મોબાઈલ ફોને અને સોશિયલ મીડિયાએ તમારી વર્ચ્યુઅલ લાઈફને ખતમ કરી નાખી છે. તમે અત્યાર સુધી ઘણા વિડીયોઝ, પોડકાસ્ટ, ઇન્ટરવ્યૂઝ અને મૂવી સિરીઝ વગેરે જોઈએ છે, પણ આજ સુધી તમને કોઈએ પડદા પાછળની જે રિયાલિટી હોય છે એ નહીં કીધી હોય. એની ગેરંટી તમને હું આપું છું. હું તમને ફોર્સ નથી કરતો કે આ વિડીયોને અંત સુધી જુઓ. તમને આ વિડીયો જોવાની ઈચ્છા ન હોય તો સ્કીપ કરી શકો છો. અને હું તો ખાલી એટલું જ કહીશ કે તમે જે રસ્તા પર ચાલી રહ્યા છો તે ક્યાં સુધી અને કઈ દિશામાં જાય છે, અને તમે આજના કિંમતી સમયમાં શું કરી રહ્યા છો એના પર કોઈ દિવસ ધ્યાન નહીં જ આપ્યું હોય. લગભગ એટલા માટે જ આજે તમે દુનિયાના ટોપ 1% વ્યક્તિઓમાં નથી કે જેના આજે તમે સપનાઓ જુઓ છો, અને ઉપરથી શરીર પણ તંદુરસ્ત નથી. તો તમને ખબર છે કે આ બધા જ પાછળનું કારણ શું છે? તો એ છે સ્માર્ટફોન. આજનો વ્યક્તિ જમ્યા વિના રહી શકે પણ મોબાઈલ ફોન વિના ન ટકી શકે. આ તો કોમન ઉદાહરણ છે. વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે ખબર પડી જશે કે મોબાઈલ ફોન કેવી રીતે તમારી લાઈફને ઓછી કરે છે, અને તમે જેટલું જીવો છો એમાં પણ ક્યાંય સુખ અને શાંતિને નથી આવવા દેતો. કારણ કે તમે સવારમાં ઉઠો છો તો પગ જમીન પર મૂકતા પહેલા હાથમાં મોબાઈલ પકડો છો. તો તમારામાંથી કેટલાક એવું કહેતા હશે કે અમે તો વહેલા ઉઠવા માટે એલાર્મ મૂકીએ છીએ અને તેને બંધ કરવા માટે ફોન પકડીએ છીએ. તો ભાઈ લોજિક તો અહીંયાથી જ ચાલુ થઈ જાય છે, કારણ કે તમે તમારા માઇન્ડને એટલી હદ સુધી ડેમેજ કર્યો છે કે વહેલું ઉઠવા માટે પણ સહારો લેવો પડે છે. તમે જોજો કે મમ્મીને વહેલી ઉઠવા માટે કોઈ પણ પ્રકારના એલાર્મની જરૂર પડે છે. તે કોઈ પણ પ્રકારના એલાર્મ વિના તેના કામ પ્રમાણે દરરોજ વહેલી ઉઠે છે, જ્યારે તેમને કોલ રિસીવ કરતા પણ નથી આવડતું હોતું. અને તમે છો કે ઉઠ્યા પહેલા ગુડ મોર્નિંગની સ્નેપ મૂકો છો, અને એ પણ એવી રીતે કે જાણે કોઈકના માટે ઉઠતા હો. પછી તમારી સમગ્ર દિનચર્યા સોશિયલ મીડિયા અથવા મોબાઈલથી જ જોડાયેલી હોય છે. જ્યારે સક્સેસફુલ માણસો જેટલું બને તેટલા મોબાઈલના ઉપયોગને ટાળવાનું કરે છે. તમે ભારતના મહાન ક્રિકેટર MS ધોનીને જ લઈ લો. તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ એટલી ઓછી હદે કરતા અને આજે પણ કરે છે કે જ્યારે BCCIને મેચની મીટિંગ અથવા મેચ રિલેટેડ MS ધોનીથી ડિસ્કસ કરવાની હોતી ત્યારે કોન્ટેક્ટ કરવામાં પણ મુશ્કેલી પડતી કે MS ધોની એ જે રિયલ લાઈફ છે તેને એન્જોય કરવાનું પસંદ કરે છે, કારણ કે મોબાઈલ ફોન એ આપણો સમય ખાવાનું કામ કરે છે, જેનાથી આપણે જે સાચું જીવન છે તેને ભૂલી જઈએ છીએ. અરે ભૂલી જઈએ શું, ભૂલી જ ગયા છીએ. પોતાના પરિવાર સાથેનો પ્રેમ અને લાગણી પણ ખોવાઈ રહી છે. તેમજ ભગવાને કેટલી સુંદર અને અદ્ભુત દુનિયા બનાવી છે એને નિહાળવાનો જે આનંદ હોય છે એ કેવો હોય છે તે આજના યુવાનો માટે તો રામ જાણે. અને તમને ખબર છે કે આજે તમે દુનિયાના કેટલાક લોકોના કંટ્રોલમાં છો. કેવી રીતે? તો કે તમને સોશિયલ મીડિયા પર જ બનાવી રાખવા એ અમુક વ્યક્તિઓની જાળ છે, અને તમે જ્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો ત્યારે એ લોકોને કમાણી થાય છે, અને તે લોકો એક જ જગ્યાએ બેઠા બેઠા સમગ્ર દુનિયાના વ્યક્તિઓના ડેટા ભેગા કરે છે. એમાં તમે પણ એક છો, અને તમે પણ ડિજિટલ ગુલામીના ગુલામ છો. તમે આ એક બાબત કોઈ દિવસ નોટિસ કરી છે? અને તમારા ફોનમાં હંમેશા આપણા દેશના જ વિડીયો શો થતા હશે. અમેરિકા, જાપાન, જર્મની જેવા આઉટ ઓફ કન્ટ્રીના કોઈ પણ વિડીયો તમને નથી બતાવવામાં આવતા. તો આ બધું થાય છે અલ્ગોરિધમ દ્વારા. લગભગ કેટલાકે તો અલ્ગોરિધમનું નામ જ આજે સાંભળ્યું હશે. તો અલ્ગોરિધમ સોશિયલ મીડિયાને રન કરવા માટે એટલે કે તેને ચલાવવા માટે અહેમ ભૂમિકા ભજવે છે. તો ચાલો થોડું ડિટેલમાં સમજીએ કે અલ્ગોરિધમ કેવી રીતે કાર્ય કરે છે અને તમારી જિંદગીને બરબાદ કરે છે. તો ફોર એક્ઝામ્પલ, તમને એનિમલ જોવા ખૂબ જ ગમે છે, તો તમે YouTube કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એનિમલ સર્ચ કરો છો, તો દુનિયાની અંદર જેટલા પણ એનિમલ રિલેટેડ કોન્ટેન્ટ હશે એ તમારી આગળ શો થશે. હવે બીજા દિવસે ફરીથી તમે એ જ પ્લેટફોર્મ ખોલો છો ત્યારે બ્રાઉઝર પેજ એટલે કે હોમ પેજ ખુલશે, એટલે ડાયરેક્ટ એનિમલ રિલેટેડ કોન્ટેન્ટ આવી જશે અને જે તમને ગમતા જશે એટલે તમે તેના પર ક્લિક કરીને જોવાના જ છો. તો અલ્ગોરિધમ આમ જ કામ કરે છે કે તમે શું જોવો છો, શું લાઈક કરો છો, એ જ રિલેટેડ વિડીયોઝ અને કોન્ટેન્ટને તમારી આગળ રજૂ કરવા, જેથી તમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને છોડીને ક્યાંય ના જાઓ. તમને એ જ જોવાનું મન થાય અને તેમાં જ રચ્યા પચ્યા રહો. અને બીજું કે જે તમે પણ જાણતા હશો કે આજના માતા પિતા જ્યારે તેમનું બાળક રડતું હોય છે ત્યારે તરત જ તેને હાથમાં મોબાઈલ પકડાઈ દે છે. તે કેટલું ખતરનાક છે એના માટે તમે આ વિડીયો જુઓ કે મોબાઈલ ફોનની રેડિયેશન કેટલી હાનિકારક હોય છે. આમાં માત્ર બ્લુટૂથ જ ઓન કરવાથી કેટલી રેડિયેશન વધી જાય છે. તો વિચારો કે જ્યારે નાના બાળકોને ફોન આપવામાં આવે છે ત્યારે તેમને આ રેડિયેશન કેટલી હદે નુકસાન કરતી હશે, અને ઉપરથી તેમનું મગજ પણ એકદમ કોમળ હોય છે. અને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી કેન્સર અને બ્રેન ટ્યુમર જેવા
એવા કે જેમનો કાંઈ જ ઇલાજ નથી, એવા રોગો અને યુવાનોને ખાસ પોર્ન એડિક્શન જેવી ખરાબમાં ખરાબ આદતોની લત લાગી જાય છે અને તમે તમારા લાઈફના ટાર્ગેટને તથા તમારી મેન્ટલ સિચ્યુએશનને પણ ડેમેજ કરો છો, જેમાં તમે મેન્ટલી તો કમજોર બનો જ છો, સાથે સાથે ફિઝિકલી પણ કમજોર બની જાઓ છો. કારણ કે તમે જ્યારે મોબાઈલ જોવો છો ત્યારે ઘરમાં જ બેઠા રહો છો, જેનાથી તમે તમારી બોડીને કામ નથી કરી શકતા, જેથી બ્લડ સર્ક્યુલેશન વીક થાય છે, એટલે કે કમજોર બને છે. અને લગભગ તમને ખબર નહીં હોય કે દુનિયાની અંદર સૌથી વધારે પોર્ન ભારતના લોકો જોવે છે અને તે બધું જ સ્ક્રિપ્ટેડ હોય છે, એમાં 1% પણ હકીકત નથી હોતી. અને સેમ મૂવીઝ, પોડકાસ્ટ અને ઇન્ટરવ્યૂઝમાં પણ બધું જ સ્ક્રિપ્ટેડ હોય છે. એમાં જે પણ સારી બાબતો કવર કરવામાં આવી હોય છે એવો એક પણ લક્ષણ તે વ્યક્તિઓમાં નથી હોતું. એ તમામ કાર્યોના કેન્દ્રમાં એક જ વસ્તુ હોય છે અને એ છે પૈસા. એટલા માટે જેટલો સમય તમે મોબાઈલ જોવામાં અને સોશિયલ મીડિયા પર પસાર કરો છો એ જ સમયને તમારી જિંદગીને બેટર લેવલ પર લઈ જવા પર ખર્ચ કરો. કારણ કે આજે તમે ઘણા વિડીયો જોતા હશો કે જેમાં કહેતા હશે કે આ કરવાથી કરોડપતિ થવાય, આમ પૈસા કમાવા જોઈએ વગેરે વગેરે. તો એ લોકો આજ સુધી કેમ અમીર નથી બન્યા એ વિચાર્યું છે કોઈ દિવસ? એ તો ચાલો ઠીક છે, પણ કોઈ દિવસ અંબાણી કે અદાણીના મોઢે સાંભળ્યું છે કે આમ અમીર થવાય, આમ પૈસા કમાવાય? નહીં જ સાંભળ્યું હોય. તો આજ છે આજની ડાર્ક રિયાલિટી, જેના વિશે તમને કોઈ નહીં કહે. તો આજ પછી કોઈની વાતો અથવા મોટિવેશન કરતા પોતાની મહેનત પર ભરોસો રાખો અને ભગવાન પણ હંમેશા એમનો જ સાથ આપે છે કે જેઓ મહેનત કરતા હોય. અને નસીબ જેવું કાંઈ પણ હોતું નથી, કારણ કે બધું જ તમારી મહેનતના આધારે જ તમને રિઝલ્ટ મળતું હોય છે.